સારિકા, ચલ આવી જા તું બેટા. ચલ આવી જા તું મામાના ખોળામાં. જલ્દી પી લે, પછી છે ને તને સમુદ્ર મંથનની વાર્તા સંભળાવું. લાયો લાયો દિનિયો લાયો, લઈ જાયો છેલ્લે એમ ને. જાને હવે લઈ આવ્યો વાળી, લગનમાં તો આવ્યો નહીં ડોફા. એટલે સાચું કહું છું, દાદાને હમ ખાઈને કહું છું, છેક સુરત મીટિંગ હતી. જાને હવે આ બહુ ટ્રાય કર્યા પણ બોન્ટોકમાં સાહેબ માન્યો જ નહીં. હા બે સારિકા, આવો ભાભીને મળવું તો પડે ને. સુરતથી આવીને સીધો અહીંયા આવ્યો. ગુડ મોર્નિંગ ભાભી, કેમ છો? ગુડ મોર્નિંગ. આ રજતભાઈ આપણી સોસાયટીમાં જ રહે છે. એટલે ભાઈ ના કે નહીં યાર, કાકા જેવું લાગે બધું. ખાસ દોસ્તાર હોય તો લગનમાં ના આવે, કાકા જ બાના કાઢે. વાહ ભાઈ, મને ખાતરી હતી કે તું આના કરતાં વધારે હોશિયાર હોય છે. અમારા આવડા છે ને, નાનપણ જ્યાંના નસીબ એટલા સોલિડ છે ને. બધામાં સૌથી પહેલો પાસ બી આ થયો, અને બધા ભાઈબંધોમાં સૌથી હારામાં હારા ભાભી આ લઈ આવ્યો. બોલો. અને હા ભાભી, આ ખાસ તમારા માટે. અરે આ બધું શું લાવ્યો? લગનમાં બહુ આવ્યું છે. એ બધું તારા માટે. ભાભીનું ધ્યાન તો અમારે જ રાખવું પડે ને. ભાભી, અમારે તમારા કામની બધી જ વસ્તુઓ છે. કપડાં ધોવાનો સાબુ, વાસણ ધોવાનો પાવડર, ને પોતું મારવાનું બ્લીચ ને બધું આવે ને, બધું જ છે. આ સારું થયું ને, આપણા બધા ભાઈબંધોમાં બધા ગોઠવાઈ ગયા. હા, તું એક બાકી રહ્યો છે. તમે બધા લઈ આવ્યા ને, હું મારે શું જરૂર છે? એ બધું મૂક, માવો તું કે ચાલ હવે ચા પી લઈએ. આ ફેરી ક્યાં પોસ્ટિંગ આવ્યું? આ જો ને, આ વખતે ઉત્તર ગુજરાતનો ટાર્ગેટ છે. આ પરમ દિવસે નીકળું છું. હનીમૂનનો ટાઈમ નથી. તું તો બહાર રહીશ. ભાભી, તમારે કંઈ બી કામકાજ હોય ને મને કહી દેવાનું. મારું પોસ્ટિંગ તો અહીંયા જ છો, અડધી રાતે આવી જઈશ. આ સારિકા ભાભી સવિતા ભાભી જેવી નહીં લાગતી? એ કેટલાના છે? આ 120. આ કેરી કેટલાની છે? 160. મને દ્રાક્ષ. આમાંથી આ કાચી કે પાકી કઈ હશે? આ એ પાકી. આ नए हो, धीरे धीरे सीख जाओगे.
એ આ નવરાત્રિમાં કંઈ આયોજન કરવાનું છે કે નહીં? આ ફેરી ખબર છે? બાજુની હોસ્ટેલમાં જો જરા કેવા રોલા પાડ્યા છે. ત્યાં જ ઝાંખી આવતા હોય તો ઝાંકતા જ ને પેલા પાળીઓ પર ચડીને ઝાંખવા માટે નવરાત્રિના આયોજનો કરવાના છે. એટલે પણ આ વખતે એમ બી બહાર જવાની જરૂર ક્યાં છે? આપણા ગોકુલધામની બબીતા તો આવી જ ગઈ છે ને. હવે બધી ખબર કેમ નવરાત્રી કરવી તમારે. બહાના છે બધા બહેરાન ઘરમાંથી બહાર કાઢવાના. એ તો એવું જ હોય. જો બરાબર બતાવું. हाँ और तो को चाहिए एक कॉन्फिडेंट इंसान जो उन पे हावी हो सके, बिल्कुल एक एनिमल की तरह. આ દિનિયો તો 20 દાડા બહાર રહે છે. આ હેન્ડલ થશે એનાથી? પોતાના બૈરાથી જ પાટે છે. આપણે પોટલીમાં બધી વસ્તુ આવી ગઈ આ ને? બધા પરથી ભણેલી હોય એ ઇંગ્લિશ પિક્ચર જોઈને શીખેલી હોય. એને આ દુનિયા જેવા નબળા ના હાલે. એને તો એવો જોઈએ કે જે એની પર જરા જોર કરે. કાલે હું જઉં છું તો તને એકલા ફાવશે ને? બોલ આવી ગયો હશે પાછળ. લઈ લઉં? તારું બૈરું દિનિયાન બૈરા કરતા નાનું નહીં? મારું નાનું જ ને. તો શું લૂમ લેવા વહેલું છોકરું કાઢ્યું મારું? હવે તો શું મજા આવતી હશે આમાં? બે હિન્દી પાસે અહીંયા ભણવા આવેલી. હા એમ કે જલ્દી પડશે તો આવ્યું પાસ. એ આ જો આવી એ અહીંયા તારો મેળ પડી જાવ લાગે છે પણ એના માટે મહેનત કરવી પડે. એક્ટિવ પર બેસે કંઈ નહીં થાય. જલ્દી નીકળ એ ચલ. એક ગોલ્ડ આપજો ને. બે આને દૂધની જરૂર પડે છે. ઓ મારા ખાતામાં લખી કાઢજે. ના ના હું બે વાહ ભાઈ વાહ ક્યાં વાત હે. થેન્ક યુ. હા તારો તો મેળ પડી ગયો. હા ના હવે શું આમાં શું મેળ પડી ગયો? બે શું ના પડે. ઊભો રહે તું. બે આજો. तो दोस्तों, अगर कोई शादीशुदा भाभी आपको पसंद करती है तो वो नीची आवाज में शर्मा के आपको हाय, सॉरी या थैंक यू बोलेगी. आपको देख के अपने होठों को चाटेगी, लेकिन एक निकम्मा ही होगा जो औरतों को भाव नहीं देगा. तो दोस्तों उनकी हिप्स को देखना है. विज्ञान के अनुसार जिस भाभी का हिप्स बड़ा होता है वो दोस्तों दिन में 10 या 12 बार सेक्स करती है. जी हाँ दोस्तों, डरने की जरूरत नहीं है. मर्द बनने का यही एक इलाज है. औरतों को चाहिए एक कॉन्फिडेंट इंसान जो उन पे हावी हो सके, बिल्कुल एक एनिमल की तरह. जी हाँ दोस्तों, सिर्फ 3 लौंग, 3 लहसुन और आपकी पसंदीदा भाभी का कोई भी वस्त्र अपने तकिए के नीचे रखें. इस मंत्र का जाप करें. आपके और आपके भाभी के बीच आने वाला कोई भी इंसान उल्टी करके मर जाएगा. जी हाँ दोस्तों, और फिर भाभी पर सिर्फ आपका अधिकार होगा, सिर्फ और सिर्फ आपका. अगर जो डर लग रहा है तो एक बैग लगा के जाए.
सब शांत हो जाएगा और अच्छे से आपका काम संपूर्ण हो जाएगा। तो आज ही अपने पड़ोस वाली भाभी के पास जाइए और अगर आपने मेरी बताई पूजा की है तो कह दीजिए कि शादी होने के बाद भी आप कितनी जवान लगती है। उस भाभी को ये सुनकर आपसे सेक्स करने की इच्छा जग जाएगी। दोस्तों आज ही जाइए और हमारे चैनल को सब्सक्राइब कर दीजिए। સારિકા સારિકા કંઈ કામ હતું? દિનિયા તો ગયો, 20 દિવસ તો બહાર જ રહેશે ને. તારે કઈ બી જરૂર પડે ને મને કહી દેવાનું. આપણા બધે જ ખાતા ચાલે. રજતભાઈ તમે પછી આવજો, અત્યારે દિનિયો આમ જામને- બિચારો બહુ હાલ પણ શું થાય, કોઈકને બિચારાને ગોળીઓ લેવી પડે. તમે જાઓ ને અત્યારે, દિનેશ આવે ને ત્યારે આવજો, બરાબર? દવાનું પેકેટ કચરામાં ફેંકી ગયેલો. તમે અત્યારે જાઓ, દિનેશ આવે ત્યારે આવજો તમે. પણ આમાં અનુભવી પુરુષની સલાહ લેવાની. અનુભવી. રજતભાઈ આ મારો નંબર છે. જ્યારે જ્યારે મન થાય ત્યારે ફોન કરી દેવાનો. સારું, તમે જાઓ પછી આવજો. અત્યારે તૈયાર થઈને ક્યાં જાય છે? સરસ લાગે છે. હું અહીંયા છું પછી ક્યાં જવું છું? એ સારિકા એક ફોટો પ્લીઝ. સારિકા સ્માઇલ સ્માઇલ. સારિકા સ્માઇલ પ્લીઝ. તમે જાઓ અહીંયાથી, મારે ફોટો નથી લેવો. એક સેલ્ફી પ્લીઝ. રજતભાઈ મારે ફોટો નથી લેવો. સ્માઇલ પ્લીઝ. રજતભાઈ પ્લીઝ તમે જાઓ અહીંયાથી. રજતભાઈ જાઓ અહીંયાથી. સારિકા આ ખાસ તમારા માટે. चल हम जो जल्दी हमसे ने थोड़ा कपड़ा सारा ना लागे, બધે કલર લગાવવો પડે. હા પપ્પાને કહી દઈશ. સર આંખ બંધ કરી દે. બસ મોઢા પર નહીં લગાવું. હા અરે ગુલાલ જ છે, લગાવી દેવા દે. મમ્મા સાચે પપ્પાને કહી દે. બસ આમ જ બેસી રહેજો. હલતી નહીં. ના બસ બોલ્યા વગર બેસી રહેજો. જો આમ સરખું લગાવવું પડે. ઉપર નીચે બધે. બાબા મને આમ ન અડો, મને નથી ગમતું. જલ્દી ફટાફટ પી લે, પછી તને સમુદ્ર મંથનની વાર્તા સંભળાવું. રજત, સારિકા બોલો.
हमारे सब्सक्राइबर 7 मिलियन हो गए, उसके लिए थैंक यू दोस्तों। मिलते हैं अगले वीडियो में, जहां बताऊंगा हमारे शास्त्रों के अनुसार गुलाबी योनी वाली भाभी को कैसे पहचाने। સારિકા, આજે અચાનક તને શું થઈ ગયું? એટલે આમ બધું નવું છે ને મારા માટે. બધું સમજતા મને થોડી વાર લાગી. એમાં ને એમાં તમને તે દિવસે ધક્કો મરાઈ ગયો, મારો બહુ જીવ બળ્યો સાચે. ના ના સારિકા, એવું બધું મનમાં નહીં રાખવાનું તારે. એમાં શું હવે? તૈયાર છો ને? હા હા, લાવ્યો છું. આ રહ્યું. મને હતું જ કે તને દુનિયામાં નહીં મજા આવે. નબળો છે ને બિચારો, તારે જેમ રહેવું છે ને એમ હું તને રાખીશ. જો તારું નામ પણ ડાર્લિંગ કરીને સેવ કર્યું છે. Cheers. તું નીટ પીસ? સાલું અલગ હતું. હું તો તારો ફેન થઈ ગયો. નીટ. બહુ ફેન ના થવાય. તમે પેલી વાર્તા નથી સાંભળી? સમુદ્ર મંથન વાળી. સમુદ્ર મંથન થયું ને ત્યારે અમૃત અને ઝેર બંને નીકળ્યા. હવે રાક્ષસોને અમૃત તો અપાય નહીં, એટલે યુદ્ધ થયું. પણ રાક્ષસોને હરાવવાનો કોઈ ઉપાય જ નહોતો મળતો. ને ત્યારે વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કર્યો ને પોતાને મર્દ માનતા બધા જ રાક્ષસો એક ઝટકામાં લટ્ટુ થઈ ગયા. એટલા બધા આંધળા થઈ ગયા કે મોહિની અમૃતની લાલચ આપીને જે ઝેર આપ્યું એ એક ઝાટકે પી ગયા. તમને પેલા દિવસે થેન્ક યુ કહેવાનું રહ્યું હતું ને. તમે કેટલી બધી વસ્તુઓ લાયા હતા મારા માટે. કપડાં ધોવાનો પાવડર, વાસણ ઉટકવાનો સાબુ અને સફાઈ કરવાનું બ્લીચ. ઓહ, લો. અરે રજતભાઈ, લો લો. અરે એવું ના ચાલે, અરે એવું ના ચાલે, અરે એવું ના ચાલે. મોઢું ખોલ. ઉભો રે, ઉભો રે. ક્યાં જાય છે? ઉભો રે. બહુ મદદ કરવી હતી ને તારે. ઉભો રે. आपके और आपके भाभी के बीच आने वाला कोई भी इंसान उल्टी करके मर जाएगा. અંકલ સોરી. અંકલ મને નથી ખબર આ સાચે આવું થઈ જશે. અંકલ સોરી. અંકલ સોરી. અંકલ